જય લીરબાઈમાં રામ રામ સીતારામ. તો મોર્નિંગ થઈ ગયું છે. માલદેવભાઈની રાહ જોવા. માલદેવભાઈ આવે રસ્તામાં છે. તો જો ભાઈ મારે આજ છે ને દૂધ માનો દીવો ને ફરારી સેવડો તો મારે એ જ કરવાનું હતું. માની એ ધૈર્ય તો પેલા થોડોક નાસ્તો પાણી ને બધું કરેલા, પછી નાઈ ધોવે નાખા. ભૂખ લાગી, કાલે કચર વચર ખાધું હતું, પછી કંઈક બનાવી. તો એવું આપણે માલદેવભાઈની રાહ જોઈએ. રામ રામ સીતારામ બધાને. જય લીરબાઈમાં. તો આજ બધું કામ કર્યું, બસ આગળ જ્યાં જવાનું છે એ બધું નક્કી કર્યું ને અટાણે હું માની લઈને એક ડુંગર ઉપર જ્યાં કે આવ્યા આકોર તે આપ કા મારે મૂકતો જાઉં. થેન્ક યુ. પાછળ લઈ લીધી. અટાણે તો ઉનાળો છે, પણ એવું જો જોઈએ બરફ જેવું કંઈ હોય તો બરફ છે ઉપર એવું મેં જોયું હતું. તો ડુંગર ને ઉપર એક ગામડું આવ્યું, પણ ભયંકર છે. અને ગુલાયું ગામડું છે. જો આ સફેદ સફેદ દેખાય એ બરફના બધા ડુંગર છે ઇટાલીના. નાનકડું ગામ છે ડુંગરું ને ઉપર. એટલી હાઈટ ઉપર આપણે આવે ગા કે શ્વાસ લેવામાં પણ ઓલું થાય. કાનમાં ઢાંકવું પડે. પણ એ બધા જતા હતા ને બધા લોકો આમાં ગૂગલમાં જોયું, ફોટા ને હરાવતા. એવું જઈએ જોઈએ 1.5 કિલોમીટર છે. ના સળેતા ગા આપણે ઉપર. મજા આવી. જમકુડી પૂગે આવી. કઈ ઘડીક વાર આખું તણાણ્યું, શ્વાસ લેવામાં થોડુંક થયું.
આ પેલા સ્કૂટર ને ભાડે લઈ ને આમાં હાંકવા ને એવું બધું છે. આપણે એમાં સ્કૂટરિયા નથી, ઠીક તોડે નાખ્યા નાખે નાખ્યા. જો હાંભો બરફ છે. તમને બધા નહીં થતા કે હું ફોટા કંઈ પણ જો અહીં રાખે ને જો આ દંડી આની હોય ને સ્ટ્રીક એનાથી. તો આનો દીવો કર્યો ને અહીંથી આપણે નીકળીએ. આજ ટપાલ જ લાગે મને ત્યાં. આજે આવી સુવિધા ચાલુ છે, ગામનું છે ઇટાલીનું. આખો બધું જૂનું જૂનું જ જોવા જડે. લાકડાના ઘર જ જોઈએ આખો, તો બરફ પડે એટલે લગભગ ટપાલીનું પોસ્ટ કાર્ડ ને આ એવું બહુ પછી કામ હોય રામ જાણે. જણકા રોડ છે. આથી જરીક નજર ઘટી કે હું તો હાવ ધીરે ધીરે જા એટલે જોવો એટલું આમાં જાય. જ્યાં લાકડાનું હે ગાયોને પાણી પીવાનું. આવા 4-5 ઠેકાણે આવ્યા હતા તો સેલ્કે જાય તો શામાં બહુ ઊંચું છે. ગાડી ચડાવે જ દીધી પે ઉતારા ધીરે ધીરે ધીરે. જમકોડી પુગાતા ગઈ હતી ઉતારા ધીરે ધીરે. જરીક નજર હટકી તો દુર્ઘટના સેકન્ડની જ છે. માં ભેગા છે, કઈ વાંધો નહીં આવે, મને વિશ્વાસ છે.
એટલે હાવ ધીરે ધીરે ગાડીને હેઠી ઉતારા કે આ બહુ બ્રેક રાખા તો ડટા ઘહાઈ જાય, પછી આ રિપેર ક્યાં કરવા જાવ, એ પાછો નવો ટેન્શન આવે ને. એટલે હાવ ધીરે ધીરે જા, જોતો જા, જાણે કે હું આ ક્યાંય રહેતો હોય એ રીતનું જા. તો રામ રામ સીતારામ, જય લીલબાઈ, જય લીલબાઈ માં. જો અમે મા દીકરો ડુંગરમાં ઉપર ચડે ને જો બેઠા. બહુ બેઠું છે, આમાંથી ઝૂમ નથી થતો, ફોન હોત ને તો ફોનમાંથી થાય. જો માનો દીવો કર્યો, અડધી ઢેફલી માની ધરીને અડધી હું ખા, બાકી મોજે મોજ. જો ચાલો એવા આથી આગળ નીકળીએ. જય લીલબાઈ. જય લીલબાઈ માં. તો બધે ઘુમરા મારે પાછો આવ્યો, જ્યાં ખોટી થયો તો ના જ માનો દીવો કર્યો. મેં કંઈ ખાધું નથી, માને જે કંઈ ધીર્યું નથી. આ પાર્કિંગ છે, તો પાર્કિંગમાં ગાડી રાખી દીધી અને પાછળ પેટ્રોલ પંપ છે. હવે આ રાતે એ હાટું થઈને રોકાણો કે કાલે ભાઈ આવે, માલદેભાઈ. આખું નામ મને એને જ ખબર. આપણા મેર જ છે, લેસ્ટરથી છે, ને ઘણી વાત કરતા હતા કે ભાઈ મારે આવવું, માતાજીને મળવું. પણ એવું એના ઘરને સાંભળવો, પણ હું લેસ્ટરમાં લઈને માતાજીને ગયો તાર પણ એનાથી ન મળ્યાનું. ને એની કંઈક ઘટના પર કંઈક ઘટી, એ કે 20-25 વર્ષમાં આવું કોઈ દી નથી થયું ને અહીં થેગું. એટલે કે તું મારો ભાઈ રાહ જો, ને હું આવા. ને તારે આફ્રિકા જવું તો આફ્રિકાનું જે ના બંદર આવે નાથી શીપ જાય, શીપમાં પાછી જ્યાં આપણે ફ્રાન્સથી લંડન જઈએ એ રીતના જ. તો વાંધો નહીં, તો તમે આવો. તો એવામાં મેં જે પેલા વ્લોગમાં કીધું કે રસ્તો બંધ છે ને આઈ છે, તો એ બધી વાત પણ હું તમને બધી કરી. કામ થયું, કામ ન થયું, આગળ કામ પ્રોબ્લેમ છે એ પણ. તો કાલે માલદેભાઈ આવે એટલી બધી વાતચીત કરીએ, કામ થયું ની કામ કહેવાનું છે. બાકી આસ્તા હાવ
થાક્યો પાક્યો ને હજી ઘણા વ્લોગ ને બધું એડિટિંગ ને ઘણું કરવાનું છે, તો એ કરી ગાડીમાં આગળ બેસે ને બધું વ્યવસ્થિત કરે. તો કાલે મળીએ. માલદેભાઈ કામ એનું કહેવાનું છે, કામ થયું મણી નું સમજાણું કે 20-25 વર્ષમાં ને લીરબાઈમાં પ્રત્યે બહુ જ અનહદ ભાવ છે એને, એટલે કે મારે આવવું એટલે તમે મારી રાહ જોવો. તો એ આવે લંડનથી, અટાણે ફ્રાન્સ પૂગ્યા ને કાલે 12 અથવા 2 વાગે અમે પાછા બે મળ્યું. તો કાલે એના વ્લોગમાં તમને બધી જે કંઈ પણ થઈ છે ચર્ચા બધી તમને બતાવી. માલદેભાઈ આવી છે એટલે એને કહે બધી વાત કરી છે, જે કંઈ છે એ મને ખબર નથી કે તમે જાતા નહીં, મારી રાહ જોવો. હું તો કાંઈ વાંધો નહીં, એને માતાજીને મળવું હોય તો આપણાથી ના તો પડાતું નથી ને જ્યાં કોઈ પણ મેર કહે ને આપણે તો ઊભે જઈએ ને કોઈ જ્યાં કહે ના જઈએ. પણ ઘણી વાત છે, ઘણું બધું થેગું, ઘણા બધાના નેગેટિવ વિચાર છે. તો કંઈ વાંધો નહીં, માં છે બસ, મારે બીજી કોઈ લઈને ને મારે પૈસા કમાવા કે ને મારે કોઈ યુટ્યુબના વિડીયો બનાવે ને કંઈ એલું થવું. આ તો તમને બધાને ખબર પડે હું કાં જાન કાં છે ને કાં નહીં. એટલે જે કંઈ પણ મને મેળ આવે એ એડિટ કરે ને મૂકે ત્યાં. બાકી મારે રૂટ નક્કી કરવું, ગાડી હાંકવી, ખાવાનું કપડાનું બધું હોય, એટલે એવું બધું કંઈ છે નહીં. પાછો એકલો છે ને બધું ઘણું ધ્યાન રાખવું પડે. એટલે જે કંઈ હોય બાકી જો માં બેઠા હોય જો દીવો ચાલુ છે, દીવો ચાલુ થાય એટલે આવે જ જાય, મને વિશ્વાસ છે. એટલે આવું બધું છે. એટલે માલદેભાઈ કાલે આવે એટલે વાત કરા બધી જે કંઈ છે ના. હજી અટાણે ત્યાં જો ભારત ને પાકિસ્તાનનો વોર થયો એ પછી આખા ભારતમાં તિરંગા યાત્રા યુ નીકળે ને આ તેન તેવા માઈ તો 6 મહિના પહેલાં યાત્રા ચાલુ કરી દીધી. પણ બધાને થોડુંક નજીરમાં લેવું જોઈએ, 2 શબ્દ બોલવાય જોઈએ. પણ જો હું કોઈની કાં તો એ થાય કે આનો અર્થ ને પણ આ વસ્તુથી આપણી મહેર સમાજની આખી નાઈતની પણ ઘણું ઓલું થાય. હું વિચારીને બોલા, પણ આખા ભારતમાંથી મેં બધું સર્ચ કર્યું હતું, ઘણા આ રીતના ગાન આવ્યા, પણ આવું નથી થયું, પહેલી વાર થયું. પણ એ જે કંઈ હોય લીરબાઈમાં જાણે, ભગવાન જાણે. ભગવાન તો આ ભેગા જ છે પણ એ જ જાણે એ. બાકી તો જે તમને બધા ને જે યોગ્ય લાગે એ, પણ જે મને સારું લાગ્યું હતું એ મેં કર્યું. ને જે જ્યાં માની મરજી જ્યાં હે, જ્યાં મેર કીહે ના હું જ્યાં. પણ કહેવાનો મતલબ એક જ છે કે બે શબ્દ હાસા કહેવા જોઈએ. ખોટું કે હું આગને ભેગું કોકને લઈને ડાન્સ કરતો હોય ને તો તમે 4 શબ્દ કહે શકો, પણ જે હાસું હોય ને સત્ય હોય ને એમાં 2 શબ્દ કયો ને તો જ ખબર પડે, બાકી ન ખબર પડે. હું ગમે એટલું રેડું ના ખા કે ગમે એટલું કાં, બાકી ભગવાન જાણે. ને અટાણે કોઈને હક પણ નથી, એ પણ ખબર છે. ચાલો, જય માતાજી. બહુ કંઈ ઘણું છે કહેવાનું, ન કહેવાય. તો જય લીરબાઈમાં. તો કાલે મળ્યું. કાલે માલદેભાઈ આવી છે એટલે એનો કાં 20-25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, કાં થયું કાં નહીં. તો કાલે કીધું. તો જય લીરબાઈમાં. ટેલ એન્ડ ગુડ બાય, ગુડ નાઇટ. બધાને જય લીરબાઈમાં, બધાને હાજા નિર્વાહ રાખે માતાજી.